અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે હિરેનભાઈ આપણી સમક્ષ આવ્યા છે, જે ટંકારાથી આવે છે. લગભગ છેલ્લા 10 મહિનાથી આપણે ત્યાં એમની દવા ચાલુ છે. આજે આવ્યા છે અને થોડી ઘણી રાહત સાથે એમને થોડો વધારે ફેર છે. તો આજે આપણે એમનો એક વિડીયો બનાવીએ છીએ અને એમની સાથે જ વાત કરીએ કે એમને શું તકલીફો હતી, કેટલા ટાઈમથી હતી, કેટલું સફરિંગ હતું, એમણે શું ઈલાજ કરેલા હતા અને અહીંયાની ઔષધિઓ, અહીંયાના ઈલાજ પછી એમને કેવું લાગે છે. જી હિરેનભાઈ. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારું નામ હિરેન છે, હું ટંકારાથી આવું છું. મને સાયટિકાનું પેન છે કમરમાં અને પગમાં. જ્યારે અહીંયા હું દવા લેવા આવ્યો એ પહેલાં મેં લગભગ 5 થી 7 જગ્યાએ અલગ અલગ ડૉક્ટર પાસેથી વિઝિટ કરીને દવા લીધેલી, પણ એટલો કાંઈ ફરક ન પડતો. ત્યારે મારે વધારે પડતું તો એકદમ લંગડાતો ચાલતો, એકદમ પેઇન થતું અને ક્યારેક ક્યારેક વોકરથી પણ ચાલુ પડતું. મારા એક મિત્રે મને સજેસ્ટ કર્યું કે તમે અમૃતાલય આપણે રાજકોટ છે ત્યાં એકવાર તમે દવા લો, તમને એનાથી બેનિફિટ રહેશે. ત્યાર પછી 10 મહિના પહેલાં અહીંયા મેં ચાલુ કરી દવા અને ધીમે ધીમે 10-15 દિવસ સુધીમાં મને એકદમ સારું પેઇન રિલીફ થઈ ગયું અને એકદમ ચાલતો થઈ ગયો. અત્યારે હાલવા ચાલવામાંથી માંડીને મને કામ કરવામાં કાંઈ પણ તકલીફ પડતી નથી અને રિઝલ્ટ ઘણું સારું છે. મને ધીમે ધીમે ફરક પડતો જાય છે એવું લાગે છે. અત્યારે અંદાજે કેટલા ટકા રાહત એવું લાગે છે તમને હિરેનભાઈ? અત્યારે સાહેબ મારી જે અહીંયા જ્યારે આવ્યો ત્યારે જે મારી કન્ડિશન હતી એના કરતાં અત્યારે મને 50 થી 60% જેટલો મને ફરક દેખાય છે. જી 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 બિલકુલ. અને જ્યારે તમે કીધું કે બહાર તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવી હતી અલગ અલગ જગ્યાએ, ત્યાંથી તમને શું કીધું હતું ડૉક્ટરોએ? બધા ડૉક્ટરનું એક જ હતું કે તમારે જે એવીએનનો જે પ્રોબ્લેમ છે તો તમારી બોરો જે આપણે આવે એ બદલાવવો જ પડશે, ઓપરેશન કરાવવું જ પડશે. બરાબર છે. પણ હવે તમને એવું લાગે છે કે આપણે ઓપરેશનમાંથી? ના, બિલકુલ નહીં. આપણે કદાચ 2-4 મહિના કે 6 મહિના દવાથી આપણે 100% રાહત થઈ જશે અને ફ્યુચરમાં ઓપરેશન ન કરાવવું પડે એ રીતના થઈ જશે. જી જી બિલકુલ. અને મને જ્યાં સુધી ખબર છે તમારી પરેજીઓને એ પણ સારું રાખો છો તમે? હાજી. ક્યાંક ક્યાંક બહાર જવાનું થતું હોય ને એવું હોય ત્યારે ન રહેતું હોય, પણ બાકી ઓવરઓલ તમે તમારી ઘણું ધ્યાન રાખો. 100%. અને સૌથી મહત્વનું કારણ એ જ છે કે તમે જેટલું ધ્યાન રાખશો એટલું ઝડપથી તમને રિઝલ્ટ મળશે, રિકવરી થશે. લાસ્ટ ટાઈમ આપણે મે બી કદાચ વાત કરી હતી કે હવે આપણે થોડી માઇન્ડ ગેમ ઉપર જવાનું છે. હા. અને થોડું પોઝિટિવિટી રાખી અને આગળ વધવાનું છે. તો આજે 50-60% ફેર છે એ બહુ ઝડપથી આપણે રિકવર કરી લઈશું. બરાબર છે. બહુ સરસ. દવા એનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. અને આશા એવી રાખું છું કે હવે એટલો ટાઈમ આપણને ન લાગે જેટલો ટાઈમ 50% પહોંચવામાં આપણને લાગે છે. મેં પણ મનથી નક્કી કર્યું જ છે કે મારે છે ને દવાથી જ બધું મટાડવું છે, કોઈ ઓપરેશન કરાવવું નથી. બિલકુલ. પણ હવે બીજું નક્કી એવું કરજો કે હવે દવા ઓછી ને મનથી ઝડપથી મટાડવું છે. ચોક્કસ. બરાબર ને? કારણ કે માઇન્ડ ગેમ પણ એટલી જ ઇફેક્ટ કરશે આમાં હિરેનભાઈ. 100% સાહેબ. સરસ સરસ. બહુ સરસ. આનંદ થયો કે તમને ઘણો બધો ફેર છે. ઓપરેશનમાંથી પણ આપણે બચી ગયા છીએ અત્યારે. બધા જ પેશન્ટને એક સરખા ફેર નથી પડતા હોતા, પણ તમે એટલા ભાગ્યશાળી છો કે દવા બહુ સરસ રીતે લાગુ પડી ગઈ છે. થોડુંક તાસીર ઉપર પણ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને પ્લસ પરેજી પણ પાડવી જ પડે કોઈ પણ. અને સાથે સાથે તમારી ધીરજ પણ. હા. બરાબર. એ બી વધારે સારી છે, કારણ કે આટલો ટાઈમ દવા લેવી એ પણ એક હિંમતનું કામ છે. હા. સાહેબ કીધું છે ને આપણા વડીલોએ કે વડવાઓએ કે ધીરજના ફળ મીઠા, તો આપણે અત્યારે ધીરજ રાખી તો આપણે મીઠા ફળ ખાવા મળવાના જ છે. ના ના, ચોક્કસ. અને મને પોતાને પણ એવું થઈ છે કે હવે આપણે ઝડપથી દવામાંથી બહાર નીકળી જવું છે. બરાબર ને? સરસ. એ જ પ્રાર્થના આપણે કરીએ ભગવાનની કે હવે આપણે ઝડપથી દવા બંધ થાય અને 100% આપણને સારું થઈ જાય. જય દ્વારકાધીશ.